આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો 129મો કાર્યક્રમ યોજાયો। વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ભાજપના નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા ઉપસ્થિત। મન કી બાત કાર્યક્રમથી પ્રેરણા લઈ લોકસેવા માટે કટિબદ્ધ થતા ભાજપ કાર્યકરો। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ સાંભળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત। અમારા દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી કેન્દ્રનું શાસન ચલાવી રહ્યા છે અને પ્રધાનમંત્રી 2014થી આજ સુધી બન્યા છે ત્યારે દરેક મહિનાના છેલ્લા રવિવારે એ મન કી બાત કરતા હોય છે, કાર્યકર્તાઓને સંબોધતા હોય છે અને દેશની અંદર જે કાંઈ સારા સારા કાર્યક્રમો થતા હોય અથવા ખેલ મહાકુંભ હોય કે અથવા કોઈ નવી બાબત હોય એ વાત કરવામાં અમારા દેશના યશસ્વી વડાપ્રધાન ખૂબ અગ્રેસર છે અને નાની નાની બાબતને ધ્યાનમાં રાખી અને જે મન કી બાતની અંદર જે લોકો દરેક બૂથની અંદર અમારા કાર્યકર્તાઓ બૂથ ઉપરનો એક આ કાર્યક્રમ છે મન કી બાતનો, કારણ કે દેશના વડાપ્રધાન જ્યારે સંબોધન કરતા હોય ત્યારે દરેક બૂથની અંદર અમારા જિલ્લાના હોદ્દેદારો હોય, મંડળના હોદ્દેદારો હોય અને અમારા પ્રદેશના નેતા હોય એ દરેક બૂથની અંદર આ દેશના સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાતનો કાર્યક્રમ સાંભળતા હોય છે।